હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું મેળામાં મળે એવું ગરમા ગરમ ખીચુની રેસીપી. ખીચુનું નામ સાંભળીને જ તમને મોઢામાં પાણી આવી ગયું હશે. તો ચલો મારી સાથે મસાલેદાર ખીચું બનાવવાનું શરૂ કરીએ. રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ટેસ્ટી એવું મસાલેદાર ખીચું બનાવવા માટે કડાઈમાં 3 કપ પાણી ગરમ મૂકીશું. આજે આપણે ખીચું બનાવવા માટે 1 કપ ચોખાનો લોટ લેવાના છીએ, એટલે 1 કપ લોટની સામે 3 કપ પાણી લેવાનું છે. તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરીને ખીચું બનાવી શકો છો. પાણીમાં 1 ચમચી આખું જીરું, 1 ચમચી મીઠું ઉમેરીશું. સાથે 2 ચમચી જેટલા ઝીણા સમારેલા મીડિયમ તીખા લીલા મરચાં ઉમેરીશું. મરચાં તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. પાણી પણ આપણું ઉકળવા લાગ્યું છે, પણ તેને સારી રીતના ઉકળવા દેવાનું છે. થોડા અજમા ઉમેરીશું. આ સ્ટેજ પર જો તમને લસણવાળું ખીચું ભાવે તો લસણને વાટીને પણ ઉમેરી શકો છો. પાણી આપણું સારી રીતના ઉકળે છે તો હવે 1/4 ટીસ્પૂન જેટલો પાપડ ખાર ઉમેરીશું. જો તમારી પાસે પાપડ ખાર ના હોય તો તેની જગ્યાએ તમે ખાવાના સોડા પણ વાપરી શકો છો, પણ પાપડ ખારથી ખીચુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો તે હોય તો તે જ ઉમેરજો. પાપડ ખાર નાખીને 1 મિનિટ જેવું ઉકળવા દીધું છે. હવે થોડા ફ્રેશ ધાણા ભાજી ઉમેરીશું. તેનાથી મસ્ત મજાનો ટેસ્ટ આવશે. હવે ગેસની ફ્લેમ સ્લો કરીને 1 કપ ચોખાનો લોટ લીધો છે, તો તેને થોડો થોડો કરીને ઉમેરતા જવાનું અને વેલણની મદદથી મિક્સ કરતા જઈશું. તમને એવું લાગે કે પાણી વધારે છે, પણ જેમ જેમ મિક્સ કરીશું તેમ તેમ ઘટ થતું જશે. જો તમને એવું લાગે કે પાણી ઓછું થશે તો આ સ્ટેજ પર પાણીને ગરમ કરીને ઉમેરી શકો છો. એકદમ સારી રીતના મિક્સ કરીને હજુ 2 થી 3 મિનિટ તેને બફાવા દઈએ અને ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે. હવે તેને ઢાંકીને 2 થી 3 મિનિટ બફાવા દઈશું. વચ્ચે એકવાર ખોલીને હલાવી લેવાનું. તમારે સ્ટીમરમાં બાફવી હોય તો તેમાં પણ બાફી શકો છો. 3 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ખીચાનો કલર ચેન્જ થઈને સરસ બફાઈ ગયું છે. બસ હવે ગરમ ગરમ ખીચોને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. તો આપણું ખાવા માટે ગરમા ગરમ ખીચું તૈયાર થઈ ગયું છે. ખીચું હંમેશા ગરમ જ ખાવાની મજા પડે છે. તમે જુઓ છો ને એકદમ પરફેક્ટ આપણું ખીચું બન્યું છે. ઉપરથી કાચું સિંગ તેલ ઉમેરીશું. સિંગ તેલ તમારી પાસે ના હોય તો તેની જગ્યાએ તમે ગમે તે તેલ ઉપયોગમાં લઈ શકો છો. ઉપરથી મેથીયો મસાલો સ્પ્રિંકલ કરીશું. જો તમારી પાસે મેથીયો મસાલો પણ ના હોય તો તેની જગ્યાએ તમે લાલ મરચું પાવડર પણ સ્પ્રિંકલ કરી શકો છો. તો મિત્રો, તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.